નેપાળના સાંખુમાં માધવ નારાયણ મહોત્સવ પૂર્ણ 1 મહિનાના કઠોર વ્રત બાદ શ્રદ્ધાળુઓએ સાલી નદીમાં કર્યું પવિત્ર સ્નાન। નેપાળની કાઠમંડુ ખીણમાં આવેલા ઐતિહાસિક સાંખુ નગરમાં 1 મહિના સુધી ચાલતા પારંપરિક માધવ નારાયણ સ્વસ્થાની મહોત્સવનું શ્રદ્ધાપૂર્વક સમાપન થયું હતું। નેપાળી પંચાંગ અનુસાર પોષ માસની પૂર્ણિમાથી શરૂ થયેલું આ પવિત્ર વ્રત માઘ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થયું હતું। આ તહેવાર દરમિયાન સેંકડો શ્રદ્ધાળુઓએ કઠોર ઉપવાસ કરી સાલી નદીના પવિત્ર જળમાં સ્નાન કર્યું હતું ને ભગવાન માધવ નારાયણની આરાધના કરી હતી। આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત ન રહેતા કાઠમંડુ ખીણના સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઊંડા સામાજિક સંબંધો અને ભાઈચારાનું પ્રતીક બન્યો હતો। આ ઉત્સવની મુખ્ય વિશેષતા સ્વસ્થાની વ્રત કથાનું પઠન છે, જેમાં હિન્દુ દેવી દેવતાઓની મહાત્મ્ય ગાથા વર્ણવવામાં આવી છે। શ્રદ્ધાળુ આખા મહિના દરમિયાન વહેલી સવારે નદીમાં સ્નાન કર્યા બાદ ખુલ્લા પગે વિભિન્ન પવિત્ર સ્થળોની યાત્રા કરે છે। સ્થાનિકોના મતે આ પરંપરા સદીઓ જૂની છે, તે સમુદાયના લોકોને એક સૂત્રે બાંધવાનું કાર્ય કરે છે। ખાસ કરી મહિલાઓ પરિવારની સમૃદ્ધિ અને શાંતિ માટે આ કઠિન વ્રતનું પાલન કરે છે, જ્યારે સ્થાનિક યુવાનો અને સ્વયંસેવકો યાત્રાળુઓની સુવિધા માટે સામુદાયિક ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। મહોત્સવના અંતિમ દિવસે સાંખુ વિસ્તારમાં ભારે જનમેદની ઉમટી પડી હતી, જ્યાં ભક્તોએ પવિત્ર જળ અર્પણ કરી વ્રતના પારણા કર્યા હતા। નેપાળી સંસ્કૃતિના નિષ્ણાંતો માને છે કે આ પ્રકારના આયોજનો આધુનિક યુગમાં પણ પ્રાચીન વારસાને જીવંત રાખવામાં અને સામાજિક સંવાદિતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રએ પણ આ ઐતિહાસિક પરંપરાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સુરક્ષા અને વ્યવસ્થાપન પૂરું પાડ્યું હતું। આ પર્વના સમાપન સાથે જ કાઠમંડુ ખીણમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાનો નવો સંચાર જોવા મળ્યો છે।